આજે પણ ગામડાના લોકોની સવાર આ મહાન કલાકારના અવાજથી થાય છે, કારણ કે આ કલાકારે ગાયેલા પ્રભાતિયા સાંભળીને લોકોની ઊંઘ ઉડી જાય છે અને તાજગીભર્યું સવાર થાય છે. મેં કાનુડા તોરી ગોવાલણ, પઢોરે પોપટ રાજા રામના, અખંડ રોજી હરિના હાથમાં, જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા. આ બધાએ પ્રભાતિયા છે જે મીના પટેલના અવાજમાં અમર થઈ ગયા છે. મિત્રો, એક સામાન્ય પરિવારમાં રહેતી છોકરી ચેક ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સુધી પહોંચી. સ્નેહલતા, રોમા માણેક જેવી દિગ્ગજ અભિનેત્રીઓને પોતાનો અવાજ આપ્યો હતો. સાથે ખૂબ જ સુંદર ગીતો અને ભજનો ગાઈને ઘર ઘરમાં જાણીતા બન્યા હતા. પરંતુ એક દિવસ તેમની સાથે કંઈ એવું થયું કે બહુ જ નાની ઉંમરે તેનું અવસાન થયું હતું. એ પણ ગુજરાત કે ભારતમાં નહીં, સાત સમંદર પાર એક અન્ય દેશમાં. જી હા મિત્રો, આ મહાન કલાકારનો અંત ખૂબ જ દુઃખદાયક થયો હતો. મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરજો. મિત્રો, આજકાલ નોટો અને ડોલરોના વરસાદ વરસતા ફોટા અને વિડીયો આપણે જોઈએ છીએ. આ નોટોનો વરસાદ આપણને લોક સંસ્કૃતિ એવા લોક ડાયરાની મોજમાં જોવા મળે છે. આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે આપણી પાસે મનોરંજનના ઘણા બધા સાધનો છે, પરંતુ પહેલાંના જમાનામાં ફક્ત એક લોક સંસ્કૃતિને ઉજાગર કરતો ડાયરો જ મનોરંજનનું સાધન હતું. એવા લોક ગાયકોમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરનાર ગુજરાતના કોકિલ કંઠી મીનાબેન પટેલ આજે આપણી વચ્ચે નથી. પરંતુ જો આપણે મીનાબેન પટેલ વિશે વાત કરીએ તો લોક સંગીત ગુજરાતી ફિલ્મોમાં જેમણે પોતાનો સુરીલો કંઠ આપીને અપાર લોકચાહના પ્રાપ્ત કરી હતી. તેઓ જે દિવસ ડાયરામાં લાઈવ પરફોર્મન્સ કરતા ત્યારે તેને સાંભળવા એક લહાવો માણવામાં આવતો હતો. તેમણે ગુજરાતી લોક સંગીતને ગુજરાતમાં જ નહીં પરંતુ અન્ય રાજ્યો અને વિદેશમાં પણ પોતાના સુમધુર અવાજ દ્વારા ગુંજતું કર્યું હતું. ડાયરા ક્વીન નામની જાણીતા એવા મીનાબેન પટેલ દેશ વિદેશમાં લોક સાહિત્ય પર અનેક સફળ અને પ્રેરણાદાયક કાર્યક્રમ આપી ચૂક્યા છે. તેઓ લોકગીતો, લગ્ન ગીતો, ડાયરા, ગરબા વગેરે ખૂબ જ સુંદર રીતે પ્રસ્તુત કરીને પ્રથમ હરોળના કલાકારોમાં પોતાનું નામ અમર કરી દીધું છે. તેમણે ગાયેલા સુપરહિટ ગીતો, ભજનો અને લગ્ન ગીતોની વાત કરીએ તો મોર તારી સોનાની ચાંચ, મારી નખના પરવાળા જેવી ચૂંદડી, કોયલ બેઠી આંબલિયાને ડાળ, કોરી ગાગરડીમાં સોપારીનો કટકો, નાણાવટી સાજન બેઠા માંડવે, મોર જાજે ઉગમણે દેહ, પરદેશી વીરા, ગંગા સતીના ભજનો વગેરેનો સમાવેશ થાય છે. ગુજરાતી લોકસંગીતનું ગૌરવશાળી નામ કે જેમને ગુજરાત સરકાર દ્વારા ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરેલ એવા આપણા લોકપ્રિય ગાયિકા મીનાબેન પટેલનું 30 જાન્યુઆરી 2019ના રોજ ઓસ્ટ્રેલિયામાં ટૂંકી બીમારીથી નિધન થયું હતું. છેલ્લા 30-35 વર્ષથી તેઓ ગુજરાતી લોકસંગીત ક્ષેત્રે સેવા આપી રહ્યા હતા. 56 વર્ષીય મીનાબેન પટેલ અમરેલી જિલ્લાના વતની હતા. તેઓને રાજ્ય સરકારના ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. મીનાબેન પટેલે ગુજરાતી ગીતોમાં પાર્વ ગાયિકા તરીકે લોકચાહના મેળવી હતી. મિત્રો, તમને જણાવી દઈએ કે આ મહાન કલાકારના જીવન સાથે જોડાયેલી બીજી કોઈ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ નથી, જેમ કે તેણીએ લગ્ન કર્યા છે કે નહીં, બાળકો કેટલા છે, શું કરે છે વગેરે. જો તમારી પાસે કોઈ માહિતી હોય તો કોમેન્ટ બોક્સમાં અમારી સાથે જરૂર શેર કરજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો. વોટ્સએપ, ફેસબુક પર ફેલાવી દો, લોકોને દેખાડો, જેથી તેઓ પણ આ મહાન કલાકાર વિશે જાણી શકે. ધન્યવાદ.